નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર શિક્ષણના પાટણ એમએન હાઈસ્કૂલમાંથી 19મા ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવમાં શેઠ એમએન હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓનું ગૌરવપૂર્ણ પ્રદર્શન. શેઠ એમએન હાઈસ્કૂલના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાના ગણિત મહોત્સવમાં મેળવ્યો સિલ્વર મેડલ. ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ગુજરાત અને એબી હાઈસ્કૂલ નવસારીના સંયુક્ત ઉપક્રમે 19મો ગુજરાત રાજ્ય ગણિત મહોત્સવ નવસારી મુકામે ભવ્ય રીતે યોજાયો. આ રાજ્ય સ્તરીય મહોત્સવમાં ગુજરાતના 22 જિલ્લાઓની 58 શાળાઓમાંથી 408 વિદ્યાર્થીઓ, 70 શિક્ષકો તેમજ 21 સંશોધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ વૈજ્ઞાનિક અને સર્જનાત્મક સ્પર્ધાઓ જેવી કે મોડલ પ્રદર્શન, પઝલ પ્રદર્શન, રોલ પ્લે, ભૌમિતિક આકારની રંગોળીઓ, ક્વિઝ, રિલે ક્વિઝ તેમજ શિક્ષકો માટેની અનોખી સ્પર્ધાઓ યોજાઈ હતી. આ પ્રતિસ્પર્ધાઓમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલ પાટણના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને પાટણ જિલ્લાના ગૌરવમાં 4 ચાંદ લગાવ્યા. રાવળ ઋષિલ પ્રકાશકુમારે મોડેલ પ્રદર્શનમાં સિલ્વર મોડેલ પ્રાપ્ત કરી ઉજ્જવળ સફળતા મેળવી. બારોટ ધાર્મિક દીપક કુમારે ભાસ્કરાચાર્યનો રોલ પ્લે રજૂ કરી સૌનું મન મોહી લીધું. પટેલ વેદ નીતિન કુમારે ભૌમિતિક આકારની રંગોળીમાં સર્જનાત્મક દ્વારા રાજ્ય કક્ષાએ પોતાનું કૌશલ્ય સાબિત કર્યું. આ તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન શિક્ષક શ્રી ડોક્ટર અલ્પેશ કુમાર એસ પટેલે આપ્યું હતું. મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે ઈસરોના વૈજ્ઞાનિકો શ્રી દિલીપભાઈ ભટ્ટ, જેઓ અબ્દુલ કલામ સાહેબ સાથે કાર્યરત રહ્યા હતા, શ્રી જયંત જોશી, સિનિયર સાયન્ટિસ્ટ ઈસરો, શ્રી જે રાવલ, ખગોળશાસ્ત્રી ઈસરો, તેમજ ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના ચેરમેન ચંદ્રમૌલી જોશી, કલ્પેશભાઈ અખાણી અને દર્શનભાઈ મહેતા જેવા પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શેઠ એમએન હાઈસ્કૂલના આ ગૌરવપૂર્ણ પ્રદર્શન બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર જે કે પટેલ, મંત્રી શ્રી મનસુખભાઈ પટેલ તેમજ શાળાના ઉત્સાહી આચાર્ય, શાળાના ઉત્સાહી શિક્ષક આચાર્ય અને ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર, માર્ગદર્શક શિક્ષક ડોક્ટર અલ્પેશભાઈ પટેલ અને વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય શ્રી ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે જિજ્ઞાસા અને સર્જનાત્મકતાનો સંયોગ જ તેમની ભવિષ્યની સફળતાનો આધાર છે. આવા મહોત્સવ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસનું શક્તિ સ્થાન બની રહે છે.